વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે પાદરા તાલુકાના ભોજ ગામમાં સ્મશાન રિનોવેશનનું કામ શરૂ કરવા અંગે ખેડૂતોનો ખેતરમાં જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો, જેને લઈને ભારત એકતા મિશન સંકલ્પ નગરી વડોદરા રેલી સ્વરૂપે કાઢી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પુરવઠા અધિકારી GM દેસાઈને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી કે જ્યાં સુધી ખેડૂતોની માંગણી સ્વીકારવામાં આવે નહીં ત્યાં સુધી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી કલેક્ટર કચેરીથી પાછા ફરીશું નહીં તેવી માંગ સાથે આજે આયોજન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે જેની વધુ માહિતી મીડિયા સમાચાર રાજેશભાઈ રાઠોડે પૂરી પાડી હતી। जय भीम, जय संविधान, जय मूल्यवासी भीम और भारत एकता मिशन द्वारा आज रोज कलेक्टर साहेब श्री ने મળવા માટે આવ્યા હતા। અહીંયા પણ ખેડૂતો સાથે ધોકાધડી થઈ ગઈ છે। કલેક્ટર સાહેબ નથી મળ્યા, એટલો ગુસ્સો આવી રહ્યો જેની કોઈ લિમિટ નથી કે મારું માથું ફાડ નખવું થયું મને થઈ રહ્યું અત્યારે। કલેક્ટર સાહેબને મળવા પણ નથી મળ્યા, બીજા મળ્યા છે અને ન્યાય મળશે કે નહીં મળે એમને હજી અંદાજો નથી। બધા જ ખેડૂતો અહીં આ મળશે અનશન પર અહીંયા બેસવાના છે। જેવી રીતે ખેડૂતોનો રસ્તો રોકાયો છે એવી રીતે કલેક્ટર કચેરીનો રસ્તો અહીંયા રોકાશે। અત્યારે અહીંયા આગળ અમે બેસવાના છે। ફૂલ એવું ગુસ્સાયેલું કોઈ લિમિટ નથી, એટલે હવે અમારું આંદોલન ચાલુ થાય છે અને અમને ન્યાય લઈને રહીશું અમે, એવી અમારી માંગણી છે। તો એમને કીધું કે તાત્કાલિક ત્યાંના મામલતદારને તલાટીને બોલાવીને ત્યાંની દિવાલ તોડવામાં આવે। દિવાલ નહીં તૂટે ત્યાં સુધી ખેડૂતો અહીંયા બેસે, આવવા જવા માટે રસ્તો જોઈએ। એમના પશુઓ માંદા પડ્યા છે, મરી જશે, એની જવાબદારી કોણ? ખેતરમાં ખેતી કરવાની જ્યારે ટ્રેક્ટર લઈને જઈ શકતા નથી, ખેડૂતો જઈ શકતા નથી, બધી વ્યવસ્થા માટે આજે અહીં ગાડી આવ્યા છે। ન્યાય નહીં મળે ત્યાં સુધી હટવા નથી અમે।